હું એવું સ્પષ્ટ માનું છું કે આ તમામ જે બધું થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ કોઈ હોય તો પ્રજા. કેમ પ્રજાનો શું? પ્રજાનો જ વાંક છે ને. કેવી? તમે તમારા ખેતરમાં ગાંજો વાવો તો શું ઉગે? ગાંજો જ ઉગે. તમે તમારા ખેતરમાં તમાકુ વાવો તો શું ઉગે? તો તમે આ પ્રજાએ શું વાવ્યું? એક ધારાસભ્ય, હું આગળ પણ કીધું ફરી કહું, એક ધારાસભ્ય લડવા 5 કરોડ રૂપિયા જોઈએ, એક લોકસભા લડવા 10 કરોડ રૂપિયા જોઈએ સાહેબ. અને એ 10 કરોડ ને 5 કરોડ લડનારો વ્યક્તિ એ પૈસા ક્યાંથી લાવે છે? આ બ્રિજ વાળા જોડેથી, આ રોડ વાળા જોડેથી, આમની જોડેથી જ લાવે છે. અને એ પૈસા વપરાય ક્યાં? ઇલેક્શનના ગોટામાં, ઇલેક્શનના ચવાણામાં, તમને બૂથ પર બેસાડવાના પૈસામાં, પીવડાવવાના દારૂમાં, માર મંદિર નથી એના છતમાં. આ પ્રજાએ બ્રિજ માટે મત આપ્યો છે, આ પ્રજાએ રોડ માટે મત આપ્યો છે, આ પ્રજાએ શિક્ષણ માટે મત આપ્યો છે, આ પ્રજાએ લાઇટ માટે મત આપ્યો છે, આ પ્રજાએ રોજગારી માટે મત આપ્યો છે, આ પ્રજાએ સાચા પ્રતિનિધિને, સારા પ્રતિનિધિને, સ્વચ્છ પ્રતિનિધિને મત આપવા માટેનો મત આપ્યો છે.